ધારણ કરેલી છે. આટલો અડધો શ્લોક વ્યાસજી મહારાજે પોતાના શિષ્યોને આપ્યો. આ શિષ્યો ચાલ્યા જાય છે, આ શ્લોક બોલતા જાય અને સુખદેવજી મહારાજ જ્યાં નિરાકાર બ્રહ્મનું સ્મરણ કરે ત્યાં ગયા. ત્યાં જઈને અડધો શ્લોક બોલ્યા. વિચાર કર્યો સુખદેવજી મહારાજે આ મારા ઈષ્ટનો શ્લોક છે. કોનો? મારા ઈષ્ટ કૃષ્ણનો શ્લોક છે. પણ આ ભાઈઓ અડધો બોલે છે. બોલે હે બાજુમાં, તમે આ શ્લોક કોને આપ્યો? અમારા ગુરુએ આપ્યો. ગુરુએ? હા, પણ અડધો શ્લોક કેમ આપ્યો? અમને બીજા શ્લોક નથી આપ્યા. મારા ગુરુએ કીધું આ શ્લોક જે તમને પૂર્ણ કરી દે એની મારી પાસે લઈ આવજો, હું એને બીજા શ્લોક શીખવાડીશ. સુખદેવજી મહારાજ તમારા ગુરુ છે કોણ? તો તમારા પિતા વ્યાસજી મહારાજ. એની પાસે? તો હા, અડધો શ્લોક આપ્યો છે, તમને આવડે તમે પૂરો કરી દો. ત્યારે વ્યાસજી મહારાજના શિષ્યો બોલે છે અને પાછળ સુખદેવજી મહારાજ પૂર્ણ કરે છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણિયો કર્ણિકારમ બિભદ્રવાસ કનક કપિશમ વે જયંતીમ ચમાલામ રુદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સપધર્મણામ પ્રાવિ સદગીત કીર્તિ પ્રાવિ સદગીત કીર્તિ. સુખદેવજી મહારાજે અડધો શ્લોક પૂર્ણ કર્યો. વ્યાસના શિષ્ય કહે તો ચાલો અમારી સાથે. મારા પિતા પાસે શ્લોક છે કેટલા? કીધા 17,999 માંથી અડધો શ્લોક હવે આપ્યો. આ બીજા બધા બાકી 18,000 માંથી અડધો શ્લોક આપ્યો છે. 17,999 શ્લોક બાકી. તો કે ચાલો આમ કહી સુખદેવજી મહારાજ ચાલતા થયા. એક ભાગવતજીના અડધા શ્લોકે સુખદેવજીને પાછા લઈ આવ્યા. કીધું પિતા મને ભાગવત ભણાવો. વ્યાસજી મહારાજ કે હવે બરોબર. અને વ્યાસજી મહારાજે સુખદેવજીને મહારાજને ભાગવતજીની કથાનું જ્ઞાન આપ્યું અને ભાગવત ભણાવ્યો. અને સુખદેવજી મહારાજ નમસ્કાર કર્યા અને પોતે પોતા પિતાને ગુરુ બનાવ્યા. અને સુખદેવજી મહારાજ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. કીધું ભગવાન હે પિતા મને ભક્તિ આપો. વ્યાસ મુનિએ ના પાડી. તારે ભક્તિના આ ગુરુ બનાવવા હોય, ભક્તિના આચાર્ય બનાવવો હોય તો જનક રાજા પાસે જા. આ કથા ભાગવતજીમાં નથી હો. વળી કે ઘરે જઈને પાના ફફોડતા નહીં. કે ભગવાન વ્યાસજી મહારાજ વ્યાસજી બેઠા હતા, શાસ્ત્રીજી કહેતા હતા કે જનક રાજા પાસે ભક્તિ લેવા ગયા. પણ એ આમાં નથી લખ્યું હો, બીજા પુરાણોમાં છે કે જનક રાજા પાસે સુખદેવજી મહારાજ ભક્તિ લેવા માટે ગયા હતા. પેલે દરવાજે આવ્યા. જનકપુરમાં જવા માટે 7 દરવાજા છે. કેટલા? 7 દરવાજા. પેલે દરવાજે ઉભા રહ્યા. સિપાહીઓ કીધું સીધ જાવ તો જનક રાજાને મળવા. વૈદેહી જનક રાજાને જનકપુરમાં મળવા માટે. જનક રાજાને મળવું છે. કીધું ઉભા રહ્યો. આખો દિવસ ને આખી રાત ઉભા રહ્યા. રજા આવી. બીજે દિવસે બીજા દરવાજે આવ્યા. બીજા દરવાજે રજા માંગી. આખો દિવસ ને આખી રાત ઉભા. ત્રીજે દિવસે ત્રીજા દરવાજા ઉપર આવ્યા. આમ 7 દિવસ ને 7 રાત ઉભા. ત્યારે 7 દરવાજા ઓળંગીને જનક રાજા પાસે આવ્યા. સુખદેવજી મહારાજ કે અરે આ માયામાં રહીચા પૈચારી આને મળવા માટે 7 દરવાજા 7 દિવસ 7 રાત કાઢી પડે. એની પાસે ભક્તિ હોય શું? એની પાસે શું ભક્તિ હોય? મારા પિતાએ મને અહીંયા શું મોકલો? આની પાસે ભક્તિ હોય? જે હોય પિતાની આજ્ઞા છે માનવી તો પડે. જનક રાજા પાસે ગયા. કીધું સિંહાસન પર બેસો. સુખદેવજી મહારાજ કે પણ હું તો નિરાકાર બ્રહ્મનું સ્મરણ કરું. આ સિંહાસન મારે નથી બેસવું. હું જાઉં છું, મને રજા લેવા દો. મારે ભક્તિના ગુરુ તમને બનાવાતા. જનક રાજા કે ભક્તિ જોઈ? તો હા ભક્તિ જોઈ. તો સિંહાસન પર બેસી જાય. હા કીધું શું કરું? સિંહાસન પર બેઠા. ત્યાં એક માણસ આવ્યો. કીધું હે મહારાજ આ માણસે ચોરી કરી અને આ માણસે આ ચોરી પકડી. જનક રાજા કે આને સોડી આપી દો, આને હીરામાં ઇનામ આપી દો. સુખદેવજી મહારાજ કે આ બીજાના જીવનું ન્યાય કરે એ મારા જીવનું શું કરશે? આ હું ભક્તિ આપશે? કીધું ચાલો મારી સાથે. સુખદેવજી મહારાજને સાથે લઈ ગયા. સુખદેવજી મહારાજને સાથે લઈ કીધું ચાલો ભોજન કરી. અરે મારે ભોજન નથી કરવું, હું તો ફલહાર કરું. કેવલ ફળનો હાર કરું. નહીં જમો? સુખદેવજી મહારાજ કે રહેવા દો. નહીં. જનક રાજા કે જમો. જમાડ્યા, ખૂબ જમાડ્યા. કીધું ચાલો રૂમમાં. શેને રૂમમાં લઈ ગયા. ખાટલા પર સુવડાવ્યો. સુઈ જાવ. અરે મારે નથી શું, તો મને ભક્તિનું વર્ણન કે એટલે હું ચાલ્યો જાવ અહીંથી.
અરે પણ સુવો તો ખરા. હવે સુવડાવ્યા 7 દિવસના ઉજાગરા, 7 રાત્રિ જાગરણ કર્યું અને 7 દિવસ ઉભા રહ્યા, પાછું વધારે જમાઈ ગયું, પછી કઈ રેવાય? હે જેવા સુતા એવી ઊંઘ આવી ગઈ. હવે સંસારીનું અન્ન ખાધું એટલે સંસારના સપના આવ્યા. સપનામાં સુખદેવજી મહારાજ લગ્ન થયા. સપનામાં આ પછી કહેતા ને સુખદેવજી મહારાજ બ્રહ્મચારી તને કેમ લગ્ન કરાવ્યા એમ. સપનામાં લગ્ન થયા. 4 દીકરાનો જન્મ થયો. નાનો દીકરો બહુ વાલો, તેડીને ચાલ્યા જાય. આમ કહીને આંબા નીચેથી નીકળ્યા. નાના દીકરાએ કીધું પિતા મને કેરી તોડી દી. સુખદેવજી મહારાજ કે બેટા કેરી તોડાય નહીં. અરે વિચાર તો કર. નહીં તોડી દો. અરે પણ તું કેમ સમજતો નથી? ન તોડાય. આમ કીધું. ખૂબ સમજાવ્યો. દીકરો સમજતો નથી. પોતાની સ્ત્રી કીધું કેમ દીકરાનું માનતા નથી? એ કઈ બીજું થોડું માગે? કેરી માગે, કેરી આપો ને. અરે તું તો સમજ. તો ના કેરી તોડી દો મારા દીકરાને. બે માણા ઝીગડા. કીધું કેરી તોડી દો. સમજાની. એના સ્ત્રી સમજાની, બાળકે સમજો નહીં. સુખદેવ કે શું કરું? આમ કઈ જ્યાં જોરથી ઠેકડો મારવા જાય પલંગ થી નીચે. આ જ્યાં જોવે તો નથી દીકરો, નથી સ્ત્રી, નથી કેરી. આ હા હા, આ સંસારીનું અન્ન ખાઈને હું સંસારી જેવો થઈ ગયો. મારે આને બધા ભક્તિ હવે નથી લેવી. હવે તો અહીંથી વયું જવું છે. આમ કઈ પોતે જાય ચાલવાની તૈયારી કરે. જનક રાજા આવીને કે કા સુખદેવ ઘરવાળી ન મહિની, છોકરો માનો ન મહિનો, કેરી ન તૂટી. અને સુખદેવજી પગમાં પડી ગયા. વાહ જનક વાહ, તારી ભક્તિ કેવી! તમારા સપનાની વાત કહી દીધી. તારી પાસે કેવી ભક્તિ હશે! એવું નથી કે ભક્તિ કરવા માટે ઘર છોડવું પડે, સંસાર છોડવો પડે, વનમાં જવું પડે. ગ્રસ્તાશ્રમની અંદર પણ ભગવત ભક્તિ છે હો. અને ગ્રસ્તાશ્રમની અંદર જે ભક્તિ છે, આ દિવ્ય ભક્તિ છે. આવી ભક્તિ ક્યાંય મળે નહીં. જ્યાં જ્યાં ભગવાનના અવતાર થયા તમે જોઈ લ્યો, બધા ગ્રસ્તાશ્રમની અંદર થયા. ક્યાંય બ્રહ્મચારી થયા? એકે ભગવાન બ્રહ્મચારીમાં થયા? વસુદેવ ને દેવકી ને ત્યાં ભગવાન પ્રગટ થયા ને? આ બ્રહ્મચારી હતા? નહીં, ગ્રસ્તાશ્રમી હતા. ગ્રસ્તાશ્રમ જેવો કોઈ ધર્મ નથી હો. મહાન ધર્મ હોય તો ગ્રસ્તાશ્રમ છે. સુખદેવજી મહારાજને ભક્તિ મળી અને સુખદેવજી મહારાજ ભક્તિના આચાર્ય બની અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને હે સૌનકાદી ઋષિ મુનિઓ, આજ સુખદેવજી મહારાજે ગંગા નદીના કિનારે પરીક્ષિત રાજાને 7 દિવસમાં ભાગવતજીનું જ્ઞાન આપી અને પરીક્ષિત રાજા મોક્ષને પામ્યા હતા. સૌનકાદી ઋષિ મુનિઓ કે આપ મને એ કથા કહો કે પરીક્ષિત અને સુખદેવજીનું મિલન થયું કેવી રીતે? કેવા સુંદર પ્રશ્ન પૂછે હે ઋષિ મુનિઓ કે પરીક્ષિત રાજા અને સુખદેવજીનું મિલન થયું કેવી રીતે એ મને કહી સંભળાવો. આ પ્રમાણે વાત કરી ત્યારે કીધું સાંભળો હે રાજન, હસ્તિનાપુરના પેલા રાજા મહાન સંતુ રાજા થયા. આ સંતનું રાજા પોતે દિવ્ય રહેલા છે. પ્રજાનું પાલન કરવામાં સદૈવને માટે તત્પર છે. સમય વ્યતીત થવા લાગ્યો ત્યારે થયું શું? એક વખત સંતનો રાજા ચાલ્યા જાય. ચાલતા ચાલતા પોતે ગંગા નદીના કિનારે આવ્યા. આવીને જોઈ એક સ્ત્રીને જોઈ, ખૂબ સુંદર છે. સંતનો તેની પાસે ગયા. ક્વાસી, તમે કોણ છો દેવી? ગંગાએ કીધું અહમ ગંગા ચેવા, હું ગંગા છું. સંતનો રાજા કીધું મારી સાથે લગ્ન કરો. ગંગા કે લગ્ન કરું તો ખરા, પણ હે સંતનો રાજા, હું જે કાર્ય કરતી હોય એમાં તમારે રૂકાવટ નહીં કરવાની. જો રૂકાવટ કરશો તો હું ચાલી જઈશ. સંતનું કે બહુ સારું. આમ કઈ ગંગા સાથે લગ્ન સંપન્ન થયા. પ્રથમ પુત્રનો જન્મ થયો. પેલા વસુનો જન્મ થયો. આ વખતે ગંગાએ પોતે એ દીકરાને લઈ અને પોતે ગંગામાં બોડી દીધા. દીકરો મૃત્યુ પામ્યો. સંતનો રાજા વિચાર કર્યો આ ગંગાએ શું કર્યું? હસ્તિનાપુરના યુવરાજનો નાશ કર્યો. તો વિચાર કર્યો કઈ કહીશ તો વહી જશે. આમ કે બીજા દીકરાનો જન્મ થયો, એને પણ છોડી દીધા, એનું મૃત્યુ. 3, 4, 5, 6, 7 દીકરાને ગંગામાં બોડીને નાશ કર્યો. 8મા દીકરાનો જન્મ થયો. જ્યાં જઈને બોળવા જાય, સંતનો રાજાએ કીધું ગંગા આ પ્રમાણે દીકરાનો નાશ કરશો તો વંશ આગળ ચાલશે કેમ? ગંગા કે તમારી મારી શરત ભંગ થઈ, હું જાઉં છું. આ પુત્રનો હવે હું નાશ નહીં કરું, પણ આ દીકરાને હું મોટો કરીશ. અત્યારે આની માની જરૂર છે અને હું પાલન કરી મોટો કરીશ અને ત્યાર પછી તમને આપી જઈશ. નાનપણથી દુઃખ હે આ જીવ કેવો હશે? નાનપણથી દુઃખ. માતાનું સુખ છે, પિતાનું સુખ નથી. જ્યારે પિતાનું સુખ હશે ત્યારે માતાનું સુખ નહીં હોય. આનું નામ દેવરથ પાડવામાં આવ્યું. મોટા કરવા લાગ્યા. વિદ્યા અભ્યાસ ગંગાએ કરેવો. ધનુષ બાણ વિદ્યા, શસ્ત્ર વિદ્યા શીખવાડી. પરશુરામને ગુરુ બનાવ્યા અને શસ્ત્ર વિદ્યા ધારણ કર્યા. કોને? દેવરથે.
શસ્ત્ર વિદ્યા ધારણ કરી અને પોતે એક વખત ગંગા નદીના કિનારે ઊભા રહી અને ગંગામાં તીર મારે. સંતનો રાજા આવીને કહેવા લાગે, હે કોણ છો તમે? લડાઈ કરવા માટે તૈયાર થાવ. કે ધનુષ પર તીર ચડાવી દેવરથ મારવા જાય. ગંગાએ આવીને કીધું, બેટા તારા પિતા છે. દેવરથે પગમાં પડી માફી માંગી, હૃદય સાથે દેવરથને લગાવ્યા. ગંગાએ કીધું, બેટા જા, હવે તું તારા પિતાની સાથે રહે, હવે તારે માતાની જરૂર નથી. દેવરથ કહેવા લાગે, માં જો મારો ત્યાગ તું કરીશ તો માં હું જઈશ ક્યાં? હે માં, તું મારો કેમ ત્યાગ કરસ? પણ બેટા હું સાથે નહીં રહી શકું. આંખમાંથી આંસુ પડ્યા. હે માં, જો તારા વગર નહીં રહી શકું, બેટા જા, ગમે ત્યારે સાચા હૃદયથી મને યાદ કરજે, હું તારી પાસે આવીશ. બસ આમ કહી દેવરથની આંખમાં આંસુ પડ્યા. સંતને કીધું, ગંગા સાથે ચાલો. ગંગાએ ના પાડી. સંતનું દેવરથને લઈને ચાલતા થયા. ગંગા પોતે અંતર્ધ્યાન થયા. હસ્તિનાપુરના યુવરાજ દેવરથને બનાવવામાં આવ્યા. સમય પસાર થવા લાગ્યો. સમય જઈ રહ્યો છે. એક વખત સંતનો રાજા અને દેવરથ બંને પોતે ચાલ્યા જાય. ચાલતા ચાલતા પોતે જમનાજીના કિનારે ગયા. શિકાર કરી રહ્યા છે. આ વખતે સંતનો રાજા ત્યાં છાવણી નાખીને બેઠા. છાવણી નાખીને બેઠા છે. દેવરથ શિકાર કરવા માટે ગયા. સંતનો જમનાજીના કિનારે ફરવા ગયા. એમાં પોતે એક સ્ત્રીને જોયા. બાજુમાં ગયા, આપ કોણ છો? મત્સ્યગંધાએ કીધું, મારું નામ મત્સ્યગંધા છે, બીજું નામ સત્યવતી, હું માછીમારની દીકરી છું. સંતનો રાજાએ કીધું, મારી સાથે લગ્ન કરો. મત્સ્યગંધાએ ના પાડી. જો લગ્ન કરવા હોય તો મારા પિતા પાસે પેલા આજ્ઞા લઈ આવો. બહુ સારું. માછીમાર પાસે ગયા. કીધું, હે માછીમાર, તમારી દીકરી છે એ મને અર્પણ કરો. રાજા, અવશ્ય લગ્ન કરી દઉં, પણ મારી શરત. શું? આ હસ્તિનાપુરનો યુવરાજ છે એ મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થાય, આ યુવરાજ પદ એને મળવું જોઈએ. સંતનો રાજા કે એ વાત ખોટી. મેં પ્રથમ દેવરથને આ યુવરાજ પદ આપ્યું છે, હવે દેવરથ પાસે તું પાછી નહીં લઈ શકું. માછીમાર કે તું મારી દીકરી તમને આપીશ નહીં. સંતનો રાજા કે કઈ વાંધો નહીં. આમ કે સંતનો રાજા ચાલતા થયા. છાવણીમાં બેઠા છે. મન ખિંચિત છે. આ વખતે દેવરથ શિકાર કરવા માટે ગયા હતા. શિકાર કરી દેવરથ આવે છે. ઘરે પધાર્યા. છાવણીમાં આવ્યા. જોયું પિતા બિરાજમાન છે. એક સાથે ભોજન કરી પિતાએ થોડું જમ્યા. સુતા છે. દેવરથ પગ દાબે. આંખ ખુલી છે. વિચાર કરે. દેવરથે વિચાર કર્યો, મારા પિતા દુખી છે. ને પિતા દુખી હોય એટલે દીકરો સમજી જાય. કાંઈ ચેષ્ટામાં ફેર છે. કીધું, પિતા શું છે? કાંઈ નથી. અરે પિતા, તમારું મોઢું ખીમચી છે, તમે વિચારમાં છો, ચિંતાતુર છો. શા માટે? દીકરાનો ધર્મ છે, પિતાનું દુઃખ હોય તો દુઃખ દૂર કરવું. આપ મને કહો. સંત રાજા કઈ કહેતા નથી. હે પિતા, તમને કોઈ રાજાએ ચડાઈ કરવાની કીધું હોય તો મુંજામાં તમારો દેવરથ જીવે છે. કોઈની તાકાત નથી કે હસ્તિનાપુરનો વાળ પણ વાકો કરી શકે. નહીં બેટા, એવું કાંઈ છે નહીં. તો પિતા શું છે? કોઈ તમને એમ કીધું હોય કે દેવરથનો ત્યાગ કરી દો તો મારો ત્યાગ કરી દો. પણ પિતા, તમે વ્યગ્રચિત્ત બેસો માં, તમે ઉદાસ થાઓ માં. સંતનો રાજા કે કાંઈ છે નહીં. દેવરથે વિચાર કે આનું કારણ જાણવું પડશે, કઈક વાત છુપાવે છે. પિતાના સારથી હતા, એને એક બાજુ લઈ ગયા. એ સારથી, આજે મારા પિતા ઉદાસ છે, એનું કારણ શું? સારથી કે મને ખબર નથી. સંતનો રાજાએ ના પાડી દીધો કે દેવરથને વાત નહીં કરતો. દેવરથે કીધું, સાચી વાત કર. નહીં. અરે વિચાર તો કર, મારા પિતા દુખી છે, હસ્તિનાપુરના રાજા દુખી, અને રાજા દુખી અને પ્રજા તમે આજે મને કહો નહીં. જો નહીં કહે ને તો હસ્તિનાપુરના યુવરાજ દેવરથની કસમ છે. બોલ. ત્યારે કીધું, હે દેવરથ, તમે કસમ આપો છો એટલે કહું છું. હું અને રાજા જમનાજીના કિનારે ગયા હતા. એમાં રાજા એક માછીમારની છાવણીમાં ગયા હતા. ત્યાં આવ્યા પછી ઉદાસ છે. શા માટે ઉદાસ છે મને ખબર નથી. દેવરથ કે ચાલ મને છાવણીએ લઈ જા. દેવરથ છાવણીમાં ગયા નથી. સારથી પાછા પધાર્યા. આ વખતે મત્સ્યગંધાને ગયા. દેવરથ સમજી ગયા. માછીમાર પાસે જઈને કીધું, હે માછીમાર, મારા પિતા પધાર્યા હતા. હા, તમારા પિતા પધાર્યા હતા અને મારી દીકરીનો માંગ કરી છે, મેં ના પાડી. દેવરથે કીધું, હે નાના, હું મારી માને માંગવા માટે આવ્યો છું. શું કામે ના પાડો? મારી માં મને આપો.
અરે માછીમાર કે સંતનો રાજાએ શરત સ્વીકાર કરી? કઈ શરત? મને ખબર નથી. માછીમારે એમ કીધું કે હે દેવવ્રત, તમારા પિતાને મેં કીધું હતું કે આ હસ્તિનાપુરનું યુવરાજ પદ છે એ મારી દીકરીને ત્યાં જે દીકરાનો જન્મ થાય ને એને મળે. આમ કીધું દેવવ્રત કે બસ આટલી વાત છે. અટહાસ કરીને કીધું કે હું સંતનો પુત્ર હોઉં, ગંગા પુત્ર હોઉં તો જાઓ, આ રાજગાદીનો ત્યાગ કરું છું. હું હસ્તિનાપુરની રાજગાદીનો ત્યાગ કરું છું. માછીમાર કેવા લાગ્યા, હે દેવવ્રત, અરે કે તમે તો આ રાજગાદીનો ત્યાગ કરો, કાલ સવારે મારા દીકરીને ત્યાં દીકરાનો જન્મ થાય, ઈ યુવરાજ પદ મેળવે, અને તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ઈ પણ જો આ રાજગાદીનો ભાગ પડાવે તો મારી દીકરી તો દુખી ને. આમ કીધું તા દેવવ્રત કે મુંજાવમાં હું કૃષ્ણ પરમાત્મા ચરણારવિંદની સોગંદ ખાઈને કહું છું, હે માછીમાર, આ જીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરીશ. આમ કીધું તા અટહાસ થયો. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા રહેગા, ગંધર્વ ગાન કરવા રહેગા, જે જે કાની ધરી થઈ, જય હો દેવવ્રત. ભીષ્મ ભીષ્મ ભીષ્મનો પુકાર થયો. ભીષ્મ એટલે કઠણ. આવી કઠોર પ્રતિજ્ઞા કોઈ કરી શકે નહીં. પોતાના પિતા માટે આ જીવન પર્યંત બ્રહ્મચર્ય રહ્યા. જાઓ, આથી તમારું નામ ભીષ્મ પડશે. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર થયો. દેવવ્રત મત્સ્યગંધાને લઈને ચાલતા થયા. પોતાના પિતા પાસે આવ્યા. આવીને કીધું, હે પિતા, અલ્યો મારી માને લઈ આવ્યો. સંતનો રાજાએ કીધું, આહા દીકરા, ત્યાં શું કર્યું? રાજગાદીનો ત્યાગ કર્યો? માછીમારની દીકરી સત્યવતીએ કીધું, હે પતિદેવ, એક રાજગાદીનો નહીં પણ સ્ત્રીનો પણ ત્યાગ કર્યો, બ્રહ્મચાર્યનું પાલન કરશે. બેટા, ત્યાં શું કર્યું? મારા માટે આટલો ત્યાગ? અરે પિતા, હું તમારું ઋણ કેવી રીતે ચૂકવી શકું? હે, જ્યારે પિતા મૃત્યુ પામ્યા હોય, માતા મૃત્યુ પામ્યા હોય, દીકરો 16 શ્રાદ્ધ કરે ને, ત્યારે માત પિતાની પાછળ 16મા શ્રાદ્ધે પિંડ પાસે બે હાથ જોડી મસ્તક નવાઈને કહે, હે માત પિતા, આ શરીરની ચામડી છે, ચામડીના બૂટ ને ચંપલ લઈને તમને પહેરાવું ને તો તમારા ઋણમાંથી મુક્ત ન થાવ. તો કેવલ એક બ્રહ્મચર્યનું પાલન કર્યું, મેં શું મોટું કર્યું પિતા? આમ કીધું, જા બેટા, હું તને એક વરદાન આપું છું. તારી ઈચ્છા થશે ત્યારે તારું મૃત્યુ થશે. તારી ઈચ્છા હોય ત્યારે તું મરણ પામીશ. ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. પણ બેટા, એક ધ્યાન રાખજે હો. શું? જ્યાં સુધી હસ્તિનાપુર સુરક્ષિત ન હોય ત્યાં સુધી પ્રાણનો ત્યાગ નહીં કરતો. જો આ ન કીધું હોત ને તો ભીષ્મ પિતામહ દુખી ન થાય. હસ્તિનાપુર સુરક્ષિત હોય ત્યારે જ આ શરીરનો ત્યાગ કરજે. અને બેટા, જે રાજગાદી પર બેસે ને એની અંદર તારા પિતાની છબી જોજે. બહુ સારું. સમય પસાર થવા લાગ્યો. સંતનો રાજા બિરાજમાન છે. આ વખતે ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય બંનેનો જન્મ થયો. સંતનો રાજા ભગવાનના લોકમાં ગયા. આ વખતે અંબા, અંબિકા અને અંબાલિકા આ ત્રણેયનો સ્વયંવર રચાયેલો છે. ત્યારે હસ્તિનાપુરને આમંત્રણ ન આપ્યું. હસ્તિનાપુરને આમંત્રણ નથી અને ભીષ્મ પિતામહ ક્રોધાયમાન થયા. અંબા, અંબિકા, અંબાલિકાનો સ્વયંવર હતો. ત્યાં ગયા અને ત્રણેયનું હરણ કર્યું. બધા રાજા ઉભા થયા. ભીષ્મ પિતાએ બધા રાજાના મુગટ નીચે પાડી દીધા. બધાને હરાવી લઈને જાય છે. સાલ્વ રાજા વચ્ચે આવ્યા. તેનો પણ મુગટ નીચે પાડી બંધીવાન કરી અને પોતે ચાલતા થયા. પધાર્યા. અંબા, અંબિકા અને અંબાલિકા ત્રણેય પધાર્યા છે. જ્યાં જોયું તો ચિત્રાંગત અને વિચિત્ર વીર્ય સાથે તેના લગ્ન કરવા. અંબાએ કીધું, હે સત્યવતી માં, હું મનથી સાલ્વ રાજાને વરી ચૂકી છું. કીધું તો ચાલ્યા જાઓ. દેવવ્રત ભીષ્મ કેવા લાગ્યા, તો મને તમે ત્યાં કેમ વાત ન કરી? પણ તમારો ક્રોધ એટલો હતો કે મારે બોલવું કેમ? તમે ક્રોધાયમાન એટલા હતા, હું શું કહી શકું તમને? બહુ સારું, ચા વયા જાઓ. અંબા ચાલતા થયા. અંબિકા અને અંબાલિકા બંને રહેવા લાગ્યા. ચિત્રાંગત ને વિચિત્ર વીર્યનું મૃત્યુ થયું. હસ્તિનાપુરનો યુવરાજ કોને બનાવવા? ચિત્રાંગતનું મૃત્યુ, વિચિત્ર વીર્યનું મૃત્યુ થયું અને અંબા પાછા પધાર્યા. અંબા આવીને કહેવા લાગ્યા, હે માં, સાલ્વે ના પાડી કે જેનું હરણ ભીષ્મ કરે એની સાથે હું લગ્ન ન કરું. તો હું કોની સાથે લગ્ન કરું? હવે મારું હરણ ભીષ્મએ કર્યું છે. ચિત્રાંગત ને વિચિત્ર વીર્ય મૃત્યુ પ્રાયમાં હવે શું કરું? ત્યારે કીધું, હે ભીષ્મ, મારી સાથે લગ્ન કરો. ત્યારે કીધું, નહીં, હું લગ્ન ન કરી શકું. મેં મારા પિતાને વચન આપ્યું છે, હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. મત્સ્યગંધા સત્યવતીને આજે પોતાના પિતાના વચન કડવા ઝેર જેવા લાગે છે કે
કે મારા પિતાએ કીધું ત્યાં હસ્તિનાપુરનો યુવરાજ કોઈ છે નહીં, શું કરું? અંબાએ કીધું મારી સાથે લગ્ન કર. ભીષ્મે ના પાડી ત્યારે અંબાએ કીધું જા, તારા મોતનું કારણ હું બનીશ. આમ કઈ અંબા ચાલતા થયા, તપશ્ચર્યા કરી અને પોતે શિખંડી બન્યા. હે સૌનકાદિ ઋષિમુનિઓ, આ બધું અંબાકા અને અંબાલિકા બંને રહે છે. વિચાર કર્યો, હસ્તિનાપુરનો રખેવાળ દેવવ્રત છે, ભીષ્મ છે, પણ યુવરાજ પદ પર કોણ બેસે? સત્યવતી કીધું મારી પિતાની જે ભૂલ થઈ ક્ષમા કરો દેવવ્રત, આપ ગાદી પર બિરાજમાન થાવ. દેવવ્રતે ના પાડી. ભીષ્મ પિતામાં ના પડે, હું ગાદી પર ન બેસી શકું. સત્યવતીએ પોતે વ્યાસજી મહારાજને યાદ કર્યા, જે પોતાના પેલા પુત્ર હતા એને બોલાવ્યા. વ્યાસજી મહારાજ પધાર્યા, કીધું આપ સેવા ધર્મ ચલાવો. બહુ સારું. સેવા ધર્મ ચલાવવા માટે અંબિકાને મોકલા. અંબિકા ગયા, સેવા ધર્મ લેવા ગયા. વ્યાસજી મહારાજનું સ્વરૂપ જોઈ અને પોતે આંખ બંધ કરી દીધી. મોટી દાઢી, મોટા વાળ. વિચાર કર્યો આ તો ભયંકર સ્વરૂપ છે. આંખ બંધ કરી પધાર્યા. કીધું માં, આના દ્વારા દીકરાનો જન્મ થશે, પણ આંધળો થશે. અરે દીકરા પણ આંધળો, દીકરો રાજગાદી પર શું રાજગાદી ભોગવશે? હજી એક વાર જાઓ. અંબાલિકાને મોકલા. ન્યાય ધર્મથી સેવા કરવા લાગ્યા. પોતે શરીર હળદર ચોપડીને ગયા. કીધું માં, આના દ્વારા દીકરાનો જન્મ થશે, પાંડુ રોગી થશે. અરે બેટા, રોગી રાજા હોય તો શું કામનું? કીધું હજી એક વાર જાઓ. વ્યાસે હા પાડી. અંબિકાને કીધું તમે જાઓ. અંબાલિકા કે તમે જાઓ. અંબિકા અને અંબાલિકા બે સામ સામે કે તું જા, તું જા. કોણ જાય? દાસીને મોકલા. દાસીએ તન મન ધનથી, ન્યાય ધર્મથી, ભક્તિ ભાવથી સેવા ધર્મ બજાવ્યો અને આના દ્વારા મહા પુત્ર થશે, પણ આ દાસીને ત્યાં જન્મ લેશે. દાસી પુત્ર કહેવાશે. વ્યાસ આમ કહીને ચાલતા થયા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થયો. ગુરુ દ્રોણ પાસે લઈ ગયા. ત્યાં જઈને શસ્ત્ર વિદ્યા શીખવાડી પાંડુ રાજાને. ધૃતરાષ્ટ્રને ન્યાય ધર્મ કેવી રીતે રાજગોદી ભોગવી તે શીખવાડ્યું. અને વિદુરજી મહારાજને સત્ય નીતિ શીખવાડી, કે સાચી નીતિ કેવી રીતે કરવી. આ રીતે શીખવાડવામાં આવી અને ત્રણેયને પધાર્યા. પાંડુ રાજાને યુવરાજ પદ આપી રાજગાદી આપવામાં આવી. વિદુરજી મહામંત્રી બન્યા. હસ્તિનાપુરના હતા મહામંત્રી, પણ રહેવા માટે બંગલો નહોતો, ઝૂંપડીમાં રહેતા. અને મંત્રી કેના? હસ્તિનાપુરના. મંત્રી છતાં વિચાર કરો, પોતે રહેવા માટે બંગલો નહોતો. અને અત્યારના મંત્રી હોય તો 4-5 તો બંગલા હોય. કેટલા હોય એ ખબર નહીં હોય. ત્યારે વિદુરજી મહારાજ ન્યાય ધર્મથી ભગવાનની પૂજા કરે, કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની સેવા કરે. સમય પસાર થવા લાગ્યો. આ વખતે ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર નરેશની દીકરી ગાંધારી સાથે સંપન્ન થયા. ત્યારે ગાંધારી આવ્યા. એના પિતાએ એક દાઈજો સાથે આપ્યો. ગાંધારીના ભાઈને લઈને આવ્યા. કોણ? શકુની. આવા દાઈજ આવે તો બહુ ખરાબ હો. આ વખતે શકુની બધાયરા છે. આના દ્વારા દીકરાનો જન્મ થયો. આ બાજુ પાંડુ રાજાના લગ્ન કુંતી સાથે સંપન્ન થયા. બીજા પટરાણી થયા માદરી. અને બંને સાથે લગ્ન સંપન્ન થયા. પાંડુ રાજા એક વખત પોતે વનની અંદર શિકાર કરવા માટે ગયા. એમ એક બ્રાહ્મણની સ્ત્રીનો નાશ કર્યો. શ્રાપ દીધો, જાઓ હે પાંડુ રાજા, તમે તમારી સ્ત્રી સાથે યોગ સંભવ ભોગશો તો તમારો અવશ્ય નાશ થશે. આ પ્રમાણે શ્રાપ દીધો. પાંડુ રાજા આવી ગુરુ દ્રોણને ભીષ્મ પિતામહને વાત કરી, માફી માંગી. શું કરું? ત્યારે કીધું જાઓ હે પાંડુ રાજા, વિષય ભોગ નહીં ભોગવતા. આ પ્રમાણે કઈ પાંડુ રાજા ચાલતા થયા. આ વખતે કુંતાએ કીધું હે પાંડુ રાજા, આપ કહો તો મને દુર્વાસા મુનિએ મંત્ર આપ્યા છે. આ દુર્વાસા મુનિએ મંત્ર આપ્યા, મંત્ર શક્તિનો વિદ્યાનો અભ્યાસ કરો તો હે ભગવાન આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. બહુ સારું. ધર્મરાજાનો મંત્ર બોલ્યા. ધર્મરાજા પધાર્યા. આ વખતે આના દ્વારા પુત્રનો જન્મ થશે, જે ધર્મરાજાનો અવતાર કહેવાશે. કોણ? યુધિષ્ઠિર. વાયુદેવની ઉપાસના કરી વાયુદેવ પધાર્યા. આના દ્વારા દીકરાનો જન્મ થશે. કોણ? ભીમ. આ બાજુ કૌરવનો પણ જન્મ થવા લાગ્યો. સૌથી મોટા યુધિષ્ઠિર, બીજા ભીમ, અને ત્યાર પછી દુર્યોધનનો જન્મ થયો. આ વખતે ઇન્દ્ર મહારાજની આરાધના કરી આના દીકરાનો જન્મ થયો. આ કોણ? અર્જુનજી મહારાજ. ત્યાર પછીનો જન્મ થવા લાગ્યા. આ વખતે માદરી કીધું હે બહેન મને પણ મંત્ર શક્તિ આપો. આ વખતે મંત્ર શક્તિ આપી અશ્વિની કુમારોની. આના દ્વારા 2 પુત્રનો જન્મ થશે. કોણ? સહદેવ અને નકુલ.
આ બાજુ 100 કૌરવોનો જન્મ થયો. પાંડુ રાજા વિષય ભોગ ભોગવવા માટે ગયા. માદ્રી સમજા નહીં વિષય ભોગ ભોગવા અને પાંડુ રાજાનું મૃત્યુ થયું. કુંતા માતા અને માદ્રી બંને સતી થવા તૈયાર થયા. માદ્રી સતી થયા. કુંતા જ્યાં સતી થવા જાય, ભીષ્મ પિતામહે કીધું, હે કુંતઈ, જો તમે સતી થઈ જાશો તો આ નાના નાના ફૂલકાઓનું શું થશે? નાના બાળકો છે, આપ એની પર દયા ખાઓ. કુંતાને સતી થવા ન દીધા. સમય પસાર થવા લાગ્યો. હે શૌનકાદી ઋષિ મુનિઓ, ત્યારે થયું શું? પાંડુ રાજાનું મૃત્યુ થયું અને ધૃતરાષ્ટ્રને ગાદી આપવામાં આવી. વિદુરને પૂછ્યું. વિદુરે કે જો મારી વાત સાંભળતા હોય તો આંધળા માણસને ગાદી સોંપાય નહીં. પણ શું કરું, કોઈ છે પણ નહીં. ધૃતરાષ્ટ્રને ગમ્યું નહીં. વિદુરજી મહારાજ સત્ય કહેતા, સાચી નીતિ ઉપર વાત કરતા, પણ સત્ય હંમેશા કડવું હોય અને કડવું ઝેર જેવું હોય પણ લાગે સારું. લીમડો ખાઓ, કડવો કેવો લાગે? રોગ મટી જાય. એમ સત્ય વસ્તુ હંમેશા કડવી હોય છે. ધૃતરાષ્ટ્રને ગમ્યું નહીં. કાંઈ વાંધો નહીં. સમય પસાર થવા લાગ્યા. આ વખતે યુવરાજ પદ કોને આપવું? તે વિદુરે કીધું, પાંડુ રાજા 84,000 દેશના રાજા હતા. એને 84,000 દેશનું રક્ષણ કર્યું છે, તો યુવરાજ પદ તો યુધિષ્ઠિરને મળવું જોઈએ. આ વખતે યુધિષ્ઠિરને યુવરાજ પદ આપ્યું, પણ શકુનીને ગમ્યું નહીં. સમય પસાર થવા લાગ્યો. આ બાજુ બધા કુમારોને ગુરુ દ્રોણને ત્યાં વિદ્યા અભ્યાસ કરવા માટે મોકલા. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો. અર્જુન પર ખૂબ દુઃખ નાખ્યું છે. ભીમસેન તેની રક્ષા કરે. બધાયરા હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. કૌરવને પાંડવોને ભળે નહીં, કારણ કે શકુની છે એ કૌરવને વારંવાર દુર્યોધનને ચડાવે. અધર્મના 4 પાયા હતા. દુર્યોધન, દુશાસન, મામા શકુની અને દુર્યોધનનો મિત્ર એ કર્ણ. આ કર્ણ આ મિત્ર હતો. સમય પસાર થવા લાગ્યો. આ વખતે થયું શું? ત્યારે અર્જુન પર દુઃખ નાખે દુર્યોધન ભીમ પ્રસાદી થયો શું? હે શૌનકાદી ઋષિ મુનિઓ, શંકર ભગવાન પ્રસન્ન થયા. ભીમને કે માગી લે. ભીમ કે મેં તમને કઈ પસંદ નથી કર્યા, પણ તે એટલું જલ ચડાવ્યું, માગ શું જોઈએ? ભીમે કીધું, હે ભગવાન, માગવાનું કહેતા હોય તો હું ગમે એટલું જમું પણ ધરાવ નહીં. ગમે એટલું જમું હું ધરાવ નહીં, પણ મારી માતા એક રોટલો પીશે એટલે હું ધરાઈ જાઉં. અને મારી માતા રોટલા ઘડી ઘડી થાકી. બધું બહુ સારું. અને ભગવાન બીજું ઈ કે ગમે એટલું જમું અપચો મામા શકુનીને થાય. ભગવાન કે તથાસ્તુ. આમ કે ભીમ ચાલતા થયા. ભીમ પધાર્યા. જે મોટી દાઢી, મોટા વાળ, અને ભગવાન ભીમની પાસે જીવતા જગત્યું થાય. ભીમે બ્રાહ્મણો પૂછ્યું, તમે સીજ જાઓ છો? બ્રાહ્મણો કે પાંડુ રાજાના દીકરા ભીમસેનનું મૃત્યુ થયું, અમે પાછળ જમવા જાય છે. ભીમ કે સારું, કેટલા દિવસ ત્યાં હું ભીખો, મારા લાડવા હું જ ખાઉં. આમ ભીમ ચાલતા થયા. ત્યારે પધાર્યા. બધા બિરાજમાન છે. આ વખતે બધા પીરસવા આવે. જ્યાં ભીમ પાસે ભીમ કે બધું અહીંયા નાખી દે. આમ કે મંડે જમવા. જ્યાં આગળ વારો જ નથી આવતો, આગલી બધી થાળી ખાલી. આમ કે આવે. ભગવાન પણ પધાર્યા હતા. કૃષ્ણ પરમાત્મા. ઘણા પૂછે કે આવી કથા આવે છે, ભગવાનનો જન્મ હજી થયો નહોતો, પણ જ્યારે પરીક્ષિત રાજાનો જન્મ થશે અને પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને મળશે, ત્યારે સુખદેવજી મહારાજને બીજી વાર પૂછશે પરીક્ષિત રાજા કે હે ભગવાન, આ કૃષ્ણ પરમાત્માના જન્મની મને કથા કહો. એટલા માટે ફરીવાર જન્મની કથા આવશે. ઘણા એમ કે જન્મ થયો નથી, ભગવાન ક્યાંથી આવ્યા? પણ આગલી કથા છે આ બધી. ત્યારે ભગવાન પણ બધાયેલા છે. ભીમ મહિના જમવા જે પીરસ્યા હતા એ જઈને કેવા લાગ્યા, હે પાંડવો, એક બ્રાહ્મણ આવ્યા છે, આ ખૂબ જમે છે. ધર્મરાજ કે જમાડો ને તો શું, પણ આગળ નથી જવા દેતા. ધર્મરાજ આવીને જ્યાં જોયો તો બધું મંડે જમવા. ભગવાન કે આ કોઈ નથી, આ ભીમ છે. ના કે હું ભીમ નથી, ભીમ મારા પૈણમાં આવ્યો છે. ના પૈણમાં આવવાનો બહુ હોય ને. આમ કરીને ખૂબ જમાડ્યા. ભીમે ખૂબ જમ્યા છે. આ વખતે ભગવાને વિચાર કર્યો કે આ સમજશે નહીં, ભીમ સમજશે નહીં, એટલે કીધું કુંતા માતાને મોકલો. કુંતા માતા જ્યાં આવીને એક લાડુ આપ્યો. બસ કર માં, બસ કર, મારું મને તો ખાવા દે. કુંતા માતા કે આ ભીમનો અવાજ છે. ભીમ કે હું ભીમ છું, હું ક્યાં ના પાડું છું. આમ કીધું આ મોટી દાઢી, મોટા વાળ, આ બધું શું છે? ભીમ કી બધી વાત જવા દે, મનમાં રાખ્યું, કીધું નહીં. પણ અમે જીવતા જગત્યું કર્યું. ભીમ કે વાંધો નહીં, પાછળથી છોકરા ન કરે તો કઈ વાંધો નહીં, સારું ભલે કર્યું.
સમય પસાર થવા લાગ્યો. ભીમે કીધું મામા શકુની દુર્યોધનનું કામ છે, ગયમું નહીં. ત્યારે વારંવાર ઝઘડે છે. વિચાર કર્યો દુર્યોધન શું કરું? લાક્ષા ભવન બનાવવામાં આવ્યો. છાણા લાકડાથી આખી મહેલ તૈયાર કર્યો. કીધું ધર્મરાજા આ તમારા માટે છે, આપ બિરાજમાન થાવ. પાંડુ અને કુંતાજી ત્યાં બિરાજમાન થયા. સમય પસાર થવા લાગ્યો. ત્યાં રહે છે ત્યારે થયું શું? હે સૌનકાદ ઋષિ મુનિઓ, રાતનો સમય છે અને છાણા લાકડા ગોઠવેલા હતા, એમાં આગ લગાડી લાક્ષા ભવન બળવા લાગ્યો. આ વખતે આગ લાગી ત્યારે ધર્મરાજાએ અર્જુને ભીમે કીધું સહદેવ તું ત્રિકાળ જ્ઞાની છો, હવે તો કે હવે શું રસ્તો લેવો? સહદેવ કઈ પાટું મારો, અહીંયા ગુફા છે. ભીમે પાટું મારી, ગુફા હતી, એમાંથી 5 પાંડવો અને કુંતાજી બહાર નીકળ્યા અને વનમાં ભટકવા લાગ્યા. આ બાજુ લાક્ષાભવન બળી ગયો. વિશ્વ પિતામહને ખબર પડી, દોડીને આવીને જ્યાં જોવે તો આખો ભવન બળીને રાખ થઈ ગયો. જ્યાં જોવે આહા, આમાં તો રાખ સિવાય બીજું કઈ છે નહીં. અરે મારા પાંડવો મૃત્યુ પામ્યા, મારી પુત્રવધુ કુંતા મૃત્યુ પામી. ધિક્કાર છે મારા જીવનને, મૃત્યુ તો મારે પામવું જોઈએ. શું કરું? આંખમાંથી આંસુ પડ્યા. આ વખતે ભીષ્મ પિતામહનું મન સમજતું નથી. ત્યારે દુર્યોધનને યુવરાજ પદ આપવામાં આવ્યું. સમય પસાર થવા લાગ્યો. આ બાજુ દ્રુપદ રાજાએ ઋષિમુનિઓને બોલાવી યજ્ઞ કરાવ્યો અને યજ્ઞમાંથી 2 દીકરી અને દીકરાનો જન્મ થયો. આ કોણ? દ્રૌપદી અને દૃષ્ટદુમ્ન. આ બંનેનો જન્મ થયો. આ વખતે દ્રૌપદીનો સ્વયંવર રચવામાં આવ્યો છે. ભગવાન પધાર્યા, કૌરવ પધાર્યા, ઋષિમુનિઓ બ્રાહ્મણો પધાર્યા. પાંડુને પણ મોટી દાઢી, મોટા વાળ, સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, પધાર્યા. પણ કોઈને ખબર નથી આ પાંડવો છે. આવીને પધાર્યા, બિરાજમાન થયા. આ વખતે એક એક રાજા ઊભા થઈ અને પોતે આ કર્મ કરે છે. શું? માછલી ઉપર આકાશમાં છે, નીચે જલમાં જોઈ અને માછલીની આંખ વીંધવાની. કોઈ આ કર્મ કરી શકતું નથી. દુર્યોધન ગયો, દુર્યોધન આ કર્મ ન કરી શક્યો. દુશાસન ગયા, પણ આ કર્મ કરી શક્યા નહીં. ત્યારે કર્ણ ઉભો થઈ અને જે આ કર્મ કરવા જાય, કર્ણ અવશ્ય આંખ વીંધી નાખતો. પણ ત્યારે દ્રૌપદીને ભગવાન ઈશારો કર્યો. દ્રૌપદી ઉભા થયા અને કીધું આ દાસી પુત્ર છે, કદાચ આ માછલીની આંખ વીંધશે ને તો આની સાથે હું લગ્ન નહીં કરું. કર્ણનો માન ભંગ થયો. દુર્યોધને કીધું આને રાજગાદી આપું છું, પણ નહીં, ગમે તે આપો પણ આની સાથે હું લગ્ન નહીં કરું. કર્ણનો માન ભંગ થઈ ગયો. કર્ણ બેસી ગયા. કોઈ આ કર્મ કરી શક્યો નહીં. ભગવાને અર્જુનને ઈશારો કર્યો. અર્જુનની ગાંડીનો ટંકાર કરી અને આવ્યા. આવીને જ્યાં પોતે માછલીની આંખ વીંધવા જાય, આ વખતે દુર્યોધનને ગમ્યું નહીં અને અર્જુનજી મારા ગુરુ દ્રોણનું સ્મરણ કરી, ભગવાનનું સ્મરણ કરીને બાણ છેડો, માછલીની આંખ વીંધાઈ ગઈ. દ્રૌપદી જયમાળા લઈને આવ્યા. અર્જુનના ડોકમાં માળા પહેરાવી, જય જયકાર થયો. હે શૌનકાદ ઋષિ મુનિઓ, લગ્ન સંપન્ન થયા. દ્રૌપદીને લઈને જ્યાં પાંડવો ચાલતા થાય, દુર્યોધન કે બ્રાહ્મણ આ સ્ત્રીને ન લઈ જાય, આપણે આ યુવરાજ બેઠા છીએ. આમ જ્યાં કીધું તો ભીમે સ્તંભ હાથમાં લઈ લીધો કે કોઈ આડ આવ્યો જ મારી નાખીશ. આમ કે દ્રૌપદીને લઈને ચાલતા થયા. કુંતા માતા પાસે આવીને કે હે માં, અમે ભિક્ષા લઈ આવ્યા. કુંતા માતા કે 5 ભાઈઓ વેચી લ્યો. અરે માં જોવો તો ખરા, અમે કન્યા લઈ આવ્યા છીએ. કુંતા માતા કે મેં શબ્દ બોલ્યા ખોટા ન થાય. કે દ્રૌપદી કીધું મને પણ ઋષિ મુનિનો શ્રાપ છે. આ પ્રમાણે 5 પાંડવોની સ્ત્રી દ્રૌપદી થયા, પણ પોતે મહાન સતી કહેવાણા. ભગવાન મળવા માટે આવ્યા. સમય પસાર થવા લાગ્યો. આ બાજુ ધર્મરાજાએ સંદેશો મોકલ્યો કે હે રાજા, અમે જીવી છીએ, અમારું મૃત્યુ નથી થયું, અમને યુવરાજ પદ અમને પાછું આપો, અમને બોલાવો. ધૃતરાષ્ટ્ર પાસે ગયા. ધૃતરાષ્ટ્રે કીધું તમે જ્યાં છો ત્યાં સુખી છો. વિદુરજી મહારાજે કીધું પણ નહીં, 84,000 દેશના પાંડુ રાજા હતા, હવે પાંડુને પણ અડધું રાજ આપવું જોઈએ. શું કરવું? પાંડવોને બોલાવ્યા અને ખાંડવ પ્રસ્થ આપવામાં આવ્યું. કયું? ખાંડવ પ્રસ્થ, કાંટા અને કાકરાવાળી જમીન આપી. ધર્મરાજે કીધું શું કરી? ભગવાન કે તમારી કર્મભૂમિ છે, કાંઈ વાંધો નહીં. ઇન્દ્ર મહારાજનો ધનુષ બાણ છોડી અને અર્જુનજી મહારાજે વરસાદ વરસાવ્યો. ભીમે હળ આખી ધરતી સપાટ કરી અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત થઈ અને ત્યાં નગરી બનાવવામાં આવી, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ પાડવામાં આવ્યું. ઇન્દ્રની જેવી નગરી લાગે એટલું નામ ઇન્દ્રપ્રસ્થ પાડવામાં આવ્યું.
આ વખતે નગરીમાં રહેવા લાગ્યા. રાસુ યજ્ઞ કર્યો. દુર્યોધનના હાથથી દાન દેવામાં આવ્યું. આ વખતે દુર્યોધનનું માનભંગ થયો. દ્રૌપદી ઊભા હતા. દુર્યોધન ચાલ્યો આવતો હતો. જ્યાં પૃથ્વી હોય ત્યાં જલ દેખાય, જલ હોય ત્યાં પૃથ્વી દેખાય. આમ કઈ દુર્યોધન ચાલ્યો આવે છે અને દ્રૌપદી બોલ્યા કે બેરાના બેરા નો હોય, લુલ્લા લુલ્લા નો હોય, પણ આંધળા ના તો આંધળા જ હોય. કજિયાનો બી રોપી દીધું. દુર્યોધનનો માનભંગ થયો. આ વખતે દુર્યોધને કીધું, હે પાંડવો, તમે રાસુ યજ્ઞ કર્યો છે, તમે યુવરાજ છો, પણ તમને એટલી ખબર નથી પડતી જુગાર રમવા આવવું જોઈએ, જુગટું રમવું જોઈએ. ધર્મરાજાને આવડતું નહીં હો, પણ રમવાનો શોખ બહુ. ઘણાને આવડતું નહીં, શોખ બહુ હોય, રમતા ન આવડતું હોય. ધર્મજા કે બહુ સારું. આ વખતે દ્યુતકીડા ભવનની અંદર પધાર્યા. દ્યુતકીડા ભવનની અંદર પધાર્યા છે. સ્વાગત કર્યું. ભીમ ને અર્જુન કે મોટા ભાઈ, આ દુર્યોધન સુધરી કેમ ગયો? આપણું સ્વાગત કર્યું, પૂજા કરી. કીધું જે હશે તે. આમ કે દ્યુતકીડા ભવનની અંદર બિરાજમાન થયા. પાંડવ અને કૌરવ બિરાજમાન છે. એકબીજા દાવ પેચ રમે રહ્યા છે. ઘડીક ધર્મરાજા જીતે, ઘડીક દુર્યોધન જીતવા લાગ્યા. ભીષ્મ પિતામહે કીધું, આ જુગાર રમવું સારું નથી. હે પાંડવો, હે મહારાજ, આટલું રમ્યા પછી હવે દ્યુતકીડા બંધ કરી દો. દુર્યોધન કે હજી રમવાની શરૂઆત કરી છે, દાદા બંધ કેમ કરી? આમ કે જ્યાં રમવાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે થયું શું? ધર્મરાજા સંપત્તિ હારવા લાગ્યા. સંપત્તિ પોતે બધી હારી ગયા. હીરા, માણેક, જવરાત આ બધું હારી ગયા. ત્યારે વિચાર કર્યો શું કરવું. કીધું ઇન્દ્રપ્રસ્થ નામની નગરી છે, એ ધર્મરાજા ઇન્દ્રપ્રસ્થ નગરી પર મૂકી, એ પણ હારી ગયા. આ વખતે કઈ છે નહીં. અરે તમારી પાસે હથિયારો છે, બધું છે, મૂકો. આમ તે હથિયાર મૂકવા લાગ્યા. પાંડવો હારી ગયા. હથિયાર હારી ગયા, શસ્ત્ર બધું હારી ગયા. ધર્મરાજા કે હે દુર્યોધન, મારી પાસે કઈ છે નહીં. કેમ નહીં? હે ધર્મરાજા, તમારો યુવરાજ પદ છે, યુવરાજ પદ મેકું. ધર્મરાજા હારી ગયા. મારી પાસે કઈ નથી. તમારા 4 ભાઈઓ બીજા છે. જો આમાં જીતી જશો ને તો હું તમને કહું યુવરાજ પદ પાછો આપી દઈશ. આમ કઈ નકુલ ને સહદેવ ને મીકા હારી ગયા. અર્જુન ને મીકા કર્ણે કીધું, હે દુર્યોધન, મારે આ પાસું જોઈએ. દુર્યોધને મામા સગુને કીધું, મામા સગુને આ પાસું મારે જોઈએ છે. હો મામા સગુને જગના પાસું નહીં નાખો તો તમારા ધડ પર મસ્તક નહીં. મામા સગુને કપટ કર્યો અને અર્જુનને હારી ગયા. ભીમસેનને મેળવ્યા. દુર્યોધન ભીમસેનને પણ જીતી ગયા. આ વખતે ધર્મરાજા પોતાનો મુગટ પોતે મૂક્યો અને પોતે પણ હારી ગયા. દુર્યોધન હસવા લાગ્યો, મામા આજે 5 ભાઈઓ મારા દાસ બની ગયા. ભીમને ગમતું નથી, શું કરવું? આ વખતે કીધું મારી પાસે કાંઈ છે નહીં. હવે ત્યારે કર્ણ બોલ્યા, કેમ એમ કહો છો હે ધર્મરાજા? મૃગનયની દ્રૌપદી રહેલી છે. આમ કીધું તો અર્જુન ઉભા થઈ ગયા. ગાંડિયો હાથમાં લઈ લીધું. કર્ણ, જીવાન ઉપર કાબુ રાખજે. આમ કીધું. દુર્યોધન કે મારો દાસ છો, બેસી જા નીચે. અર્જુન બેસી ગયા. ભીષ્મ પિતામહને ગમ્યું નહીં. ભીષ્મ પિતામહે કીધું, મહારાજ હવે આ દ્યુતકીડા બંધ કરાવી દો. વિદુરજી મહારાજ ના પાડે, હવે આ દ્યુતકીડા અહીંથી પૂર્ણ કરો. ધર્મરાજા બોલી શકતા નથી. આ વખતે ધૃતરાષ્ટ્રે કીધું, નહીં, હજી રમવા દે. અરે મહારાજ, કેમ સમજતા નથી? તમે જોઈ શકતા નથી પણ સાંભળી તો શકો છો ને, વિચાર તો કરો. આ વખતે રાજા બોલ્યા નહીં. દુર્યોધને કીધું, હે ધર્મરાજા, આ દ્રૌપદીને મૂકો. જેટલું તમે હાર્યા છો બધું તમને પાછું આપી દઉં, એક પાસાની અંદર. ભીષ્મ પિતામહ કે મારો ધર્મ ભૂલ ન કરે તો સારું. હો ભગવાન કૃષ્ણ પરમાત્માની આરાધના કરે. હે મારા નાથ, આ મારા ધોળામાં કાળો ડાઘ ન લાગે. હો સફેદ દાઢી, સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, સફેદ વાળ છે. ભગવાન મારી લાજ રાખજો. હે ભગવાન, દ્યુતકીડા બંધ કરી દો. ધર્મરાજા ભૂલ ખાઈ ગયા. દ્રૌપદીને ઓળની અંદર મૂકા. ભીષ્મ પિતામહને ગમ્યું નહીં. પૃથ્વી પર પગ પછાડવા લાગ્યા. શું કરું? આ વખતે પાછું નાખ્યું. મામા સગુને કપટ કર્યું. દ્રૌપદીને પણ હારી ગયા. આ વખતે દુર્યોધને કીધું, આ દાસી પણ મારી થઈ ગઈ. દ્રૌપદી મારી દાસી બની ગઈ. દુર્યોધન પુકાર કરવા લાગ્યો. દાસને કીધું, જાઓ મારી દાસીને મારી પાસે લઈ આવો.
દાસ કે મહારાજ એ મહારાણી છે, વિચાર તો કરો, આપ શું કહો છો? નહીં, મારી આજ્ઞાનું પાલન કરો, યુવરાજ છું. દાસ ચાલતા ગયા, દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદી ધર્મમાં હતા, વાળ ખુલ્લા હતા. વાળ ખુલ્લા ન રખાયો, આ અમંગલની નિશાની છે. વાળ ખુલ્લા હોય આ અમંગલની નિશાની. કપાળમાં કાળો ચાંદલો નો ચડાયો, આ અમંગલની નિશાની છે. પણ અત્યારે જગદંબાનું રૂપ લીધું હોય, હે, વાળ ખુલ્લા હોય ને જતા હોય, પણ નહીં, આ અમંગલની નિશાની છે. વાળ કપાય નહીં હો, ખરેખર વાળ ન કપાય. મારી સામે દાંત કાઢે બધા. અરે પણ ખરેખર વાળ ન કપાય. વાળ કાપો એટલે તમારા ધણીની આયુષ્ય ઓછી થાય. વાળ કપાય નહીં, આ મંગલની નિશાની છે. પણ અત્યારે તો જ્યાં જાય શું કહે બ્યુટી પાર્લર, ત્યાં જઈને ન્યાય વાળ કપાય આવે. નહીં હો, ખરેખર ન કપાય. ધણીની આયુષ્ય ઓછી થાય. કોઈ દિવસ વાળ ન કપાય, કપાળમાં કાળો ચાંદલો ન ચડાય, વાળ ખુલ્લા રખાય નહીં. જો આ દ્રૌપદીએ વાળ ખુલ્લા રાખ્યા, શું પરિણામ આવશે? ધર્મમાં છે, વાળ ખુલ્લા છે. આ દાસ આવીને વાત કરી, હે મહારાણી, આપને દુર્યોધન સભાની અંદર બોલાવે, દ્યુતકીડા ભવનની અંદર. આમ કીધું. દાસી જા બોલ્યા. દ્રૌપદી કહે, કહો જાઓ, હું ધર્મમાં છું, મારા પૂર્વજનોને મુખ ન બતાવી શકું. ધર્મમાં હોય ને ત્યારે વડીલોને મુખ ન બતાવાય. ઓયડો ઓઢીને બેઠા છીએ, અમે આવી નહીં શકી. આમ કીધું. દાસે આવીને દુર્યોધનને વાત કરી. દુર્યોધને માર માર્યો. દુશાસનને કીધું, દુશાસન જાઓ અને દાસી દ્રૌપદીને સભાની અંદર લઈ આવો. આમ જ્યાં કીધું ત્યાં દુશાસન ચાલતા થયા. દ્રૌપદીને આવી કે, હે દાસી, ચાલો, યુવરાજ દુર્યોધન બોલાવે છે. દ્રૌપદી કે, જીબાન ઉપર કાબુ રાખ દુશાસન, હું તારી ભાભી છું, ભાભી માં સમાન હોય. અરે તું દાસી છો, દાસીને માન શું ને અપમાન શું? દુર્યોધન બોલાવે છે, હા ચાલો. અરે પણ હું મારા પૂર્વજોને મુખ ન બતાવી શકું. ત્યાં ગુરુ દ્રોણ હોય, કુલગુરુ કૃપાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, એને હું મારું મુખ ન બતાવી શકું. કાકા વિદુર છે, કેમ આવું? નહીં, ચાલો. આમ કે દ્રૌપદી ના પાડે. આ વખતે દુશાસને દ્રૌપદીના વાળ જાળી અને લઈ જાય. દ્રૌપદી પગમાં પડે. દુશાસન, તારી પગમાં પડું, હું તારી ભાભી છું, મૂકી દે મને. આંખમાંથી આંસુની ધારા જાય. દુશાસન મુકતા નથી. દ્રૌપદીને લઈને ચાલતા થયા. ઢસડીને લઈ જાય. યુદ્ધ કીડા ભવનની અંદર પધાર્યા. દ્રૌપદીને રાખ્યા. દ્રૌપદીની આંખમાંથી આંસુ પડે. હે પાંડવો, હે મારા પાંચ પતિઓ, મારી રક્ષા કરો. પાંડવો નીચે મુખ કરીને બેઠા છે, આંખમાંથી આંસુ પડે. દુર્યોધને કીધું, હે દાસી છો તું મારી, તારી કોઈ રક્ષા કરશે નહીં. ભીષ્મ પિતામહ ઉભા થઈને કે, મહારાજ હવે તો બસ કરો, હવે તો મર્યાદાની બહાર વાત ગઈ. ધર્મરાજા બોલતા નથી. રાજા ધૃતરાષ્ટ્ર પણ બોલ્યા નહીં, નીચે મુખ કરીને બેઠા છે. ભીષ્મ પિતામહ નીચે બેસી ગયા. કોઈ માનતું નથી, કોઈની વાત સત્ય માનતું નથી, સાંભળતા નથી. આ વખતે દુર્યોધન કહેવા લાગ્યો, હે દુશાસન, આ દાસી છે, આ દાસીને મારા સાથળ પર બેસાડ. જામ કીધું તો ભીમ ઉભા થઈ ગયા. મહાદેવની સોગંદ ખાઈને કહું છું, હે દુર્યોધન, જે જાંગ ઉપર તે મારી સ્ત્રીને બેસવાનું કીધું છે, આ જાંગ ચીરીને લોહી ના પીવું ત્યાં સુધી મારા પૂર્વજને મુખ નહીં બતાવું. આ પ્રમાણે કીધું. દુર્યોધને કહેવા લાગ્યા, હે મારો દાસ છો, નીચે બેસી જા. કર્ણ કે, એમાં શું, આ દાસી છે અને દાસીને મારા મિત્રએ જાંગ ઉપર બેસવાનું કીધું, માં ખોટું શું છે? અને આ દાસી છે, આ સ્ત્રીને માન અપમાન શું હોય? આ પાંચ પતિવાળી સ્ત્રી છે, અને સ્ત્રી ન કહેવાય, આ તો કર્મી વેશ્યા કહેવાય. જ્યાં આમ કીધું તો અર્જુન ઉભા થઈ ગયા. કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની કસમ ખાઈને કહું છું, હે કર્ણ, જે મુખથી તે મારી સ્ત્રીને વેશ્યા કીધી, આ તારા ધડ મસ્તક નહીં કાપું, મને ભગવાનના ચરણારવિંદની કસમ છે. દુર્યોધન કે, બેસી જા, મારો દાસ છો. દુર્યોધને કીધું, મારો મિત્ર કે વાત સાચી, દાસીને માન અપમાન શું હોય? દ્રૌપદી કહે, હે પતિદેવો, મારી રક્ષા કરો. હે પિતામહ ભીષ્મ, મારી રક્ષા કરો. દુર્યોધન કે, હે દુશાસન, આ દાસીને માન અપમાન ન હોય અને પરસભાની અંદર ન વસ્ત્ર કરો. આમ કીધું. દ્રૌપદી કહે, ઉપકાર કરે, મારી રક્ષા કરો. આંખમાંથી આંસુની ધારા જાય. હે દુર્યોધન, હું તારી ભાભી છું, વિચાર તો કર.
આ વખતે કોઈ કઈ શકતા નથી. ધૃતરાષ્ટ્ર કઈ બોલતા નથી. આંખમાં આંસુ પડે. દુશાસન સાડીનો છેડો જાલીને ખેંચવા જાય. આંખો બંધ કરીને પુકાર કરે, કોઈ તો મારી રક્ષા કરો, આ સ્ત્રીની કોક તો રક્ષા કરો. ધર્મરાજા ભીમ, અર્જુન, નકુલ, સહદેવ નીચું મુખ કરી ગયા. ભીષ્મ પિતામહને આંખમાં આંસુ પડે. આહા હા, હે ભગવાન, મારા ધોળામાં કાળો ડાઘ પડશે, હું કોઈને મુખ નહીં બતાવી શકું. ભગવાન મારી રક્ષા કરો. હે ભગવાન, આજે તમે મારી લાજ નથી રાખી તો ઈશ્વર આ લાજ મારી નહીં તમારી જશે. દ્રૌપદીની આંખમાં આંસુ પડે. પુકાર કર્યો, વિચાર કર્યો, કોઈ મારી રક્ષા નહીં કરે. આ વખતે ભગવાનને પુકાર કરીને કહેવા લાગ્યા, કહા છુપ ગયે મેરે પ્યારે કનૈયા, કહા છુપ ગયે મેરે प्यारे कन्हैया, यहाँ लाज मेरी लुटी जा रही है, कहाँ लाज मेरी लुटी जा रही है, कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लुटी जा रही है, यहाँ लाज मेरी लुटी जा रही है। दुशासन के हाथों से भरी सभा में, दुशासन के हाथों से भरी सभा में, तेरी बहन की साड़ी खींच जा रही है, तेरी बहन की साड़ी खींच रही है, कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लुटी जा रही है, यहाँ लाज मेरी लुटी जा रही है। हे भगवान मारी रक्षा करो, हे कृष्ण, हे गोपाल, हे गोविंद, आज તમે મારી રક્ષા નહીં કરો તો કોણ કરશે? આમ પુકાર કર્યો. ભગવાન સરસભાની અંદર પોતે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા અને સાડી પૂરવા લાગ્યા, ચીર પૂરવા લાગ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 100 900 અને 99 ચીર પૂર્યા. દુશાસન પરસે રેપજેપ થઈ ગયો, પૃથ્વી ઉપર પડી ગયા. ભગવાન અંતર ધ્યાન થયા. બધાય જ્યાં જોવે તો સાડીનો ઢગલો થયો. વિચાર કરો આ શું? દ્રૌપદી ક્રોધાયમાન થયા અને કેવળ કહે, હે કુરુવંશીઓ, જાઓ હું તમને શ્રાપ આપું છું. આમ કહી જ્યાં કુરુવંશને શ્રાપ દેવા જાય ત્યાં ગાંધારી આવ્યા. આવીને કહેવા લાગ્યા, હે દ્રૌપદી, નહીં નહીં પુત્રી, દ્રૌપદી રહેવા દે. આ કુરુવંશ તારો છે બેટા અને આ કુરુવંશ મારો છે. હે મહારાજ, એક સતીનો જો શ્રાપ લાગશે ને તો કોઈ પાછળ પાણી રેડવા વાળું પણ નહીં રહે હો. આમ કીધું. ધૃતરાષ્ટ્રે કીધું, હે દ્રૌપદી, શ્રાપ આપો માં, આપ કહો તે હું આપવા તૈયાર છું. દ્રૌપદી કીધું, હે પિતા, આપ મારા પિતા સમાન છો, મારા પતિદેવ જેટલું હારે ગયા બધું પાછું આપો. ત્યારે ધૃતરાષ્ટ્રે બધું પાછું આપ્યું. ગાંધારી દ્રૌપદીને લઈને ચાલતા થયા. આંખમાંથી આંસુ પડે. હે માં, વિચાર તો કરો, આ તમારી પુત્ર વધુની સભામાં ચીર ખેંચાણા, આ તો ભગવાને મારી લાજ રાખી. તારે કહેવા લાગ્યા, વાત સાચી છે બેટા, મને આજ ખબર પડી કે મેં 100 દીકરાનો નહીં 100 કાયરોનો જન્મ આપ્યો છે. આજ સુધી કોઈ દાસનો હાથ દાસી ઉપર નથી ગયો. આજે મારા કાયર દીકરાએ તારા શરીર પર હાથ મૂક્યો, ધિકાર છે મારા જીવનને. આમ કહી દ્રૌપદીને લઈને ચાલતા થયા. કર્ણ કે મેં સાંભળ્યું તો દ્રૌપદી બુદ્ધિશાળી છે, આજે મેં જોઈ લીધું હો. અને અર્જુન ઉભા થયા. હે કર્ણ, હવે જીવન ઉપર કાબુ રાખજો, મારું ગાંડિયું છૂટું થયું છે. ભીમ ઉભા થયા અને કહેવા લાગે, હે દુષ્ટ દુશાસન, જે હાથથી તમારે સ્ત્રીની ચીર ખેંચા છે, આ તારા હાથ જડમૂળમાંથી કાઢી નાખીશ અને તારા છાતીનું લોહી નહીં પીવું ને ત્યાં સુધી મારા પૂર્વજોને મુખ નહીં બતાવું. સભા વિખાઈ ગઈ. પાંડવો ચાલતા થયા. ઇન્દ્રપ્રસ્થની અંદર બધાયરા. દ્રૌપદી કુંતા માતા પાસે ગયા. ત્યાં જઈ બથ ભરીને રોવા લાગ્યા. હે માં, આજ સભાની અંદર મારી
ચીર ખેંચાણા, કોઈ મારી રક્ષા ન કરી. હે દીકરી, આજે મને ખબર પડી 5 સુરવીરને નહીં પણ 5 કાયરોને જન્મ આપ્યો. ત્યારે આ ચીર ખેંચાણા ને ધર્મરાજા આવ્યા, આવીને કીધું શું છે? ત્યારે દ્રૌપદી બોલતા નથી. પાંડવો કે હે દ્રૌપદી, જે થયું અમારી ક્ષમા, ભૂલ થઈ ગઈ છે. ત્યારે કીધું જાઓ હે પાંડવો, આજ 5 પતિમાંથી તમે કોઈ એક મને દુશાસનની છાતીનું લોહી નહીં આપો ને ત્યાં સુધી વાળ નહીં બાંધો, ત્યાં સુધી વાળ નહીં બાંધું. આ પ્રમાણે કઈ વાળ ખુલ્લા રાખ્યા. સમય પસાર થવા લાગ્યો. હે રાજન, થયું શું? દુર્યોધને બીજી વાર દ્યુત ક્રીડા ભવનની અંદર બોલાવ્યા. પાંડવો બીજી વાર જુગાર રમવા આવ્યા છે. દ્રૌપદી કીધું મારે સાથે આવવું. સાથે આવ્યા. આ વખતે બિરાજમાન થયા. ત્યારે કર્ણએ કીધું દ્રૌપદી પણ સાથે આવશે? દ્રૌપદી કે તમને કઈ વાંધો ન હોય તો સાથે બેસું. કર્ણ કે મને શું વાંધો? ત્યારે ભાઈઓએ કીધું ધર્મરાજા, એક વાત તમને કહી, તમે મોટા છો, તમારું કોઈ દિવસ અમે વેણ નથી ચૂકવું, પણ આ વખતે આજે તમે ભાઈઓને, શસ્ત્રોને અને સ્ત્રીને ઓળ ઉપર નહીં મૂકતા. બહુ સારું. આમ કહીને જમવાનું જુગાર રમવા લાગ્યા. આ વખતે બધું હારી ગયા. ત્યારે કીધું હવે મારી પાસે કાંઈ છે નહીં. કીધું કે એક શરત. શું? આ પાસું નાખી, આ પાસુમાં તમે જો જીતી જાઓ તો અમે 100 ભાઈઓ વનની અંદર જઈ અને વન ભોગવી. 12 વર્ષ વનમાં રહી અને 13મું વર્ષ અજ્ઞાતવાસ, એટલે છુપાઈને રહી. જો તમે અમને ગોતી લ્યો તો ફરીવાર 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. કૌરવની ઈચ્છા છે પાંડવો વનમાં જ રહી. બહુ સારું. આમ કહીને પાસું નાખ્યું. પાંડવો જીતી ગયા. ત્યારે શરત ભંગ થઈ. આ વખતે પાસું નાખી કૌરવ જીતી ગયા, પાંડવો હારી ગયા. અને પાંડવો વનની અંદર જવા માટે તૈયાર થયા. કુંતા માતાએ કીધું હું પણ સાથે આવું. ભીષ્મ પિતામહે ના પાડી. ત્યારે કીધું હું પણ હસ્તિનાપુરનું અનાજ નહીં જમું. પાંડવો કે કેમ? કે જે હસ્તિનાપુરની અંદર મારી પુત્ર વધના ચીર ખેંચાણા, આની અંદર હું અનાજ નહીં જમું. હસ્તિનાપુરનો અનાજ મેં ત્યાગ કર્યો છે. વિદુરજી કે મારી ઘરે પધારો. કુંતાજી વિદુરજીને ઘરે પધાર્યા. પાંડવ અને દ્રૌપદી વનમાં ગયા અને વનની અંદર રહેવા લાગ્યા. આ વખતે હેડંબા મેળા રાક્ષસનો નાશ કરી અને ભીમને હેડંબાના લગ્ન સંપન્ન થયા. સમય પસાર થવા લાગ્યો. 12 વર્ષ પૂર્ણ થયા. 13મું વર્ષ અજ્ઞાતવાસ છે. વિચાર કર્યો કે ક્યાં રાતવાસો રહેવો, આખું વર્ષ ક્યાં વિતાવું. વિરાટ રાજા પાસે ગયા. ત્યાંના નગરીમાં જઈ ધર્મરાજા પોતે મંત્રી બન્યા. અર્જુનજી મહારાજ પોતે 12 વર્ષની અંદર સ્વર્ગમાં ગયા હતા ઇન્દ્ર મહારાજ પાસે શસ્ત્ર વિદ્યા શીખવા માટે. અપ્સરા સાથે મેળાપ થયો. કીધું મારી સાથે લગ્ન કરો. અર્જુને ના પાડી. શ્રાપ દીધો, જાઓ તમે 1 વર્ષ નપુંસક રહેશો. આ આશીર્વાદ બની ગયો. અર્જુન મારે 1 વર્ષ નપુંસક રહ્યા છે. પોતે નર્તકી બન્યા અને વિરાટ રાજાની દીકરી ઓતરાને પોતે આ શીખવાડી રહ્યા છે. બહુલલ્લા નામ પાડવામાં આવ્યું. સહદેવ ગોપાલ થયા. નકુલ અશ્વપાલ બન્યા છે. ભીમ રસોઈયા બન્યા. ભીમ જેવી કોઈ સુંદર રસોઈ નહીં બનાવતો, ખૂબ રસોઈ સુંદર બનાવતા. આ વખતે 5 ભાઈઓને કામ રોપવામાં આવ્યા અને દ્રૌપદી આ પોતે એ વિરાટ રાજાના સ્ત્રીની પોતે દાસી બન્યા છે. પોતે રહેવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. ત્યારે થયું શું? હે રાજન, આ બાજુ કૌરવો ચારે બાજુ પાંડવોને ગોતે છે કે જો પાંડવો મળી જાય તો ફરીવાર 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. આમ પોતે ગોતી રહ્યા છે પણ પાંડવો કે મળ્યા નહીં. વિચાર કર્યો શું કરવું. આ વખતે વિરાટ રાજાના સાડા કચ્છ પધાર્યા. આ કચ્છે દ્રૌપદી પર ખરાબ દ્રષ્ટિ કરી. દ્રૌપદી ભીમને અને અર્જુનને વાત કરી. આ વખતે વસ્ત્ર દૂર કરે તો ભીમ અને કચ્છ બે લડાઈ કરવા લાગ્યા. અર્જુન ઢોલકી વગાડે અને ભીમે કચ્છનો નાશ કર્યો. કચ્છનો નાશ કરી એના 100 ભાઈઓને એની સાથે અર્પણ કરી દીધા. તેનું મૃત્યુ થયું. આ બાજુ બધે ખબર પડી કે કચ્છનો નાશ થયો. હસ્તિનાપુરની અંદર ખબર પડી કચ્છનો નાશ થયો. વિચાર કર્યો કચ્છનો નાશ તો મેં 6 જણા જ કરી શકી. કા દુર્યોધન, કા ભીમ, કા ભીષ્મ પિતામહ, કા ગુરુ દ્રોણ, કા કર્ણ, કા કુલગુરુ કૃપાચાર્ય. અમે બધા અહીંયા છીએ. એક ભીમ નથી અહીંયા. તો નક્કી વિરાટ રાજાના નગરમાં આ ભીમ હોવો જોઈએ. આ પાંડવો ત્યાં હોવા જોઈએ. આ વખતે કૌરવ એક વિરાટ રાજાનું ગાયનું ધણ વાયરું.
જેવું ગાયનું ધણ વાર્યું આ વખતે વિરાટ રાજા હાજરમાં નહોતા. તેના પુત્રએ કીધું હું ગાયનું ધણ વારી આવું. ધર્મરાજાએ વિચારે કર્યો જણ નાનો ને કામ મોટું. બાળક નાનો છે હજી પણ કામ મોટું છે. કીધું હે મહારાણી, જ્યારે ધર્મરાજા અર્જુન પોતે લડાઈ કરવા જતા ને ત્યારે આ બહુલલ્લા છે એને સાથે લઈ જતા, એને સાથે મોકલો. આમ કહીને અર્જુનજી મહારાજ બહુલલ્લાના સ્વરૂપમાં નર્તકીના સ્વરૂપમાં સાથે ગયા. આ વખતે જ્યારે જોવે તો સામે ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, ભીષ્મિતામાં, કર્ણ, વિકર્ણ, અસ્વસ્થામાં જયદ્રથ આ બધા બિરાજમાન છે. વિરાટ પુત્ર વિચાર કર્યો આ બધાને કેવી રીતે મારવા. આમ કહીને જ્યાં ભાગવા જાય અર્જુને કીધું